સુરત શહેરમાં નશામાં ધૂત પોલીસ કર્મચારી એએસઆઈએ બીઆરટીએસ બસને જોરદાર ટક્કર મારી. કારમાંથી પોલીસની વર્દી અને દારૂની બોટલો મળી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સુરતમાં સામે આવી. 8 વાગે જેવા અતિવ્યસ્ત વિસ્તારમાં મોડી રાત્રે કાયદાના રક્ષકે જ કાયદાના ધજાગરા ઉડાવ્યા. દારૂના નશામાં ધૂત એક પોલીસ કર્મચારીએ પોતાની સ્વિફ્ટ કાર પૂરપાટ ઝડપે દોડાવીને આગળ જતી બીઆરટીએસ બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો કચ્ચા ધાર નીકળી ગયો. એટલું જ નહીં, અકસ્માત બાદ એએસઆઈને બોલવામાં પણ ફાફા પડી રહ્યા હતા. સ્થાનિકે કહ્યું કે કોન્સ્ટેબલ છો, તો કહ્યું કે કોન્સ્ટેબલ નથી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી એટલો બધો નશામાં ચૂર હતો કે અકસ્માત પછી પણ તેને કોઈ ભાન નહોતું. કાર માટે જાહેર રસ્તા પર લોકો સાથે લવારા કરતો હતો. અકસ્માત થતા જ આસપાસથી પસાર થતા લોકો અને રહીશોને મોટો ટોળાઓ જમા થઈ ગયા અને વિડીયો લેવા લાગ્યા. લોકોએ જ્યારે તેમની સ્વિફ્ટ કાર તપાસ કરી તો ચોંકી ઉઠ્યા. કારની પાછળની સીટ પર પોલીસ ઓફિશિયલ વર્દી બેલ્ટ મળી આવ્યા. વર્દી પર લાગેલી નેમ પ્લેટ પર અજયભાઈ એએસઆઈ પોલીસ નંબર 2559 સુરત શહેર લખેલું હતું. કારની અંદરની દારૂની એક બોટલ અને પ્લાસ્ટિકનો ગ્લાસ પર મળી આવ્યો હતો, જે દર્શાવે છે કે પોલીસ કર્મચારી ચાલુ ગાડીએ નશો કરી રહ્યો હતો. સ્થાનિકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રક્ષક જ ભક્ષક બનીને દારૂના નશામાં ધૂત થઈને રસ્તા પર નીકળશે તો જનતાની સુરક્ષા કોણ આપશે ને ક્યારે આપશે? ગાડીની હાલત જોઈને અંદાજો લગાવી શકાય છે કે બસની જગ્યાએ કોઈ બાઇક ચાલક હોત તો જીવ ચાલ્યો જાત. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ કર્મચારીનું નામ અજય પટેલ છે અને તે છેલ્લા 5 વર્ષથી સુરત પોલીસ હેડક્વાર્ટરમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યો છે. હાલ ઉમરા પોલીસે નશાખોર એએસઆઈ અજય પટેલની અટકાયત કરી છે અને તેને ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. બીજા કોઈને મારી નાખે છે અને એનામાં લોકો કેટલા લોકો મરી બી જાય છે ને આપણે એમ જોવા જઈએ તો